જય શ્રી કૃષ્ણ મિત્રો, જય માતાજી। અત્યારે આપણે બનાવી રહ્યા છે વેજીટેબલ પુલાવ। જેના માટે મેં લીધું છે અહીંયા ફુલાવર લીધું છે, બટાકો લીધો છે, ગાજર લીધું છે, કેપ્સિકમ લીધું છે અને ફણસી લીધી છે, બરાબર। હવે આ લીલા વટાણા છે। હવે આ બધી વસ્તુને અત્યારે આપણે ધોઈને લઈ લીધી છે। આપણે દહીં લઈશું અહીંયા મેરિનેટ કરવા માટે। દહીંની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। આમાં મીઠું ઓછું નાખીશું કેમ કે આ જો આપણે મસાલો કરીશું ભાતમાં એના અંદર પણ આવશે। હળદર નાખીશું, કશ્મીરી લાલ મરચું નાખીશું અને ગરમ મસાલો નાખીશું। ગરમ મસાલો હું ઘરે બનાવું છું, તમે માર્કેટમાં મળતો રેડીમેડ મસાલો પણ લઈ શકો છો। ધાણા જીરું નાખીશું સ્વાદ પ્રમાણે। હવે આ બધા મસાલાને આપણે સારી રીતના મિક્સ કરી લઈશું। આપણે આમાં આદુ અને લસણની પેસ્ટ નાખીએ છીએ અને હવે આપણે એને મિક્સ કરી દઈશું। હવે આ દહીંની અંદર આપણે બધી સબ્જી મિક્સ કરીને 10થી 15 મિનિટ માટે મેરિનેટ થવા માટે મૂકી દઈશું, જેથી કરીને બધા શાકની અંદર દહીંનો મસાલો સારી રીતના મિક્સ થઈ જાય। આપ જોઈ શકો છો આપણી બધી જ વેજીટેબલ સારી રીતના દહીંમાં કોટિંગ થઈ ગયું છે। હવે આપણે એને 10થી 15 મિનિટ માટે રેસ્ટ આપીશું, ત્યાં સુધી આપણે બેઝિક મસાલાની તૈયારી કરી લઈએ। આપણે અહીંયા બેઝિક લઈ લીધું છે મસાલામાં, જેમાં છે તમાલપત્ર છે, 3 લવિંગ છે, બાદિયા ફૂલ છે, તજ છે અને સૂકો લાલ મરચું છે અને રાઈ આવશે, જીરું આવશે, હિંગ આવશે વઘારમાં। વઘાર માટે આપણે અહીંયા કુકરમાં તેલ મૂકી દીધું છે। હવે આની અંદર આપણે તેલ ગરમ થાય એટલે રાઈ એડ કરવાની છે। રાઈ બરાબર ફૂટી જાય એટલે આપણે આની અંદર નાખીશું થોડુંક જીરું, હિંગ નાખીશું અને પછી જે આપણા બધા મસાલા છે નાખી દઈશું। મિક્સ કરી દઈશું। એમાં આપણે નાખી દઈશું ડુંગળી, જેને મેં સ્લાઇસ કટ કરીને રાખી છે। ડુંગળીને આપણે બરાબર શેકવાની છે। ડુંગળી આપણી આ રીતની બરાબર શેકાઈ જાય એટલે આપણે આની અંદર નાખી દેવાનું છે જે મસાલા કરીને વેજીટેબલ જે આપણે રેડી કર્યા છે તે બધા વેજીટેબલ આની અંદર નાખી દઈશું। આપણે વેજીટેબલ નાખી દીધા છે। વેજીટેબલ થોડા પાકે એટલે આપણે ઉપરથી મસાલો કરીશું, જેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। આપણે દહીંમાં થોડું મીઠું નાખ્યું હતું એટલે અત્યારે સ્વાદ પ્રમાણે નાખવાનું છે। થોડોક ગરમ મસાલો, થોડુંક લાલ મરચું, હળદર। હવે બધાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। પછી આપણે જે ચોખા પલાળીને રાખ્યા હતા એ આપણે નાખી દઈશું અને બરાબર મિક્સ કરીને 2 સીટી આવે ત્યાં સુધી ભાતને પકાવી લઈશું। બહુ પાણી નથી નાખવાનું કેમ કે આપણે ભાત છૂટો બનાવવાનો છે। અગર આપણે થોડું વધારે પાણી નાખી દઈશું તો ચોખાને આપણે ઓલરેડી પલાળીને રાખ્યા છે તો ચોખા એકદમ ઢીલા થઈ જશે। તો આપણે થોડુંક પાણી નાખીને હવે 2 સીટી વાગે ત્યાં સુધી આપણે ભાતને ચડવા દઈશું।
આપ જોઈ શકો છો આપણો ભાત રેડી છે. હવે આપણે એને સર્વ કરી દઈશું. આવી જાઓ બધા ખાવા માટે ગરમ ગરમ.